વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 2024 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 9, 10, 8 અને 15માં 16માં ચેપ્ટરના પ્રશ્ન। તો સૌથી પહેલું છે જોડકું, બહુચરાજીનો મેળો। તો તમને ઘણા બધા એથી એફ સુધીના ઓપ્શન આપેલા છે। તો બહુચરાજીનો મેળો તો ક્યાં ભરાશે? બહુચરાજી। અને એ મેળાનું સ્થળ એટલે કે મહેસાણા જિલ્લામાં આવશે અને તિથિ ચૈત્ર સુદ પૂનમના દિવસે। મોઢેરાનો મેળો ક્યાં આવશે? મોઢેરા, મહેસાણા। શામળાજી કાળિયા ઠાકોરજીનો મેળો તો શામળાજી અરવલ્લી જિલ્લામાં। પછી ભવનાથનો મેળો તો ગિરનાર, જુનાગઢ। તરણેતરનો મેળો તરણેતર, સુરેન્દ્રનગર। ભડિયાદનો મેળો ભડિયાદ, અમદાવાદ। નકળંગનો મેળો કોડિયાક, ભાવનગર। માધવપુરનો મેળો માધવપુર, પોરબંદર। આ મેળો શ્રી કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના જે લગ્ન થયેલા એની યાદમાં આ મેળો ભરવામાં આવે છે। ચૈત્ર સુદ નોમથી 13 સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે। વૌઠાનો મેળો ધોળકા, અમદાવાદ જિલ્લો, કારતક સુદ પૂનમ। વૌઠાના મેળામાં 7 નદીનો સંગમ થાય છે। આ નદી કે વૌઠાના જે મેળો છે એમાં ગધેડાની લેવેચ માટે જાણીતો છે। આપણે પછી કૃષ્ણ ભગવાન છે એમના અલગ અલગ મંદિરો છે। એમાં જે કાળિયા ઠાકોરજીનું જે શામળાજી અરવલ્લી મંદિર છે એના સિવાય ડાકોર પણ મંદિર છે અને એક દેવભૂમિ દ્વારકામાં છે, બરાબર। પંડિત અહોબલે કયો ગ્રંથ લખેલો હતો? તો અહીંયા આવશે સંગીત પારિજાત। તો સંગીત પારિજાત જે અહોબલે એની રચના કરી હતી તો એમાં 29 પ્રકારના સ્વરો વર્ણવ્યા છે। આના સિવાય સંગીતના બીજા પણ ગ્રંથો છે। એક છે સંગીત રત્નાકર, તો એની રચના સંગીત નારદ નામના જે પંડિત શાસ્ત્રી હતી એમને કરી હતી। તો એના સિવાય 15મી અને 16મી સદીમાં ઘણા બધા ગ્રંથો લખાયેલા છે। તો એમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજન કીર્તનથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। તો 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેને ઘણા કે તેમજ સંગીતના સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યા હતા। તેમજ ગુજરાતની સંગીતની બેલડી તરીકે કોનું નામ ઓળખવામાં આવે છે? તો એમાં આવશે તાના અને રીરી। અને તાનસેન એ અકબરના દરબારમાં કવિ હતા। કુદરતનો સફાઈ કામદાર તો અહીંયા આવશે ઓપ્શન બી, ગીધ જવાબ આવશે। તો લખેલું જ છે કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે। તે મૃત ઢોરનું માંસ ખાય છે। ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે। આ એમસીક્યુ પણ પૂછાઈ શકે કે કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો 9। ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરવામાં આવી છે। પછી હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા છે। તો તેના સંરક્ષણના હેતુથી 2000માં હિમદીપડા પરિયોજનાની શરૂઆત કરવામાં આવી। આ ઉપરાંત કાશ્મીરમાં હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી હરણની પ્રજાતિ માટે મણિપુર થાંબીલ પરિયોજના, ગંગા ડોલ્ફિન, તો આ બધી જ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાની। ચલો પવન ઉર્જા, તો પવન ઉર્જા તો લાંબા આવશે। પછી આપેલું છે પૃથ્વી પરિષદ, તો લખેલું છે કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું। એટલે કે પર્યાવરણની સુરક્ષા માટે તો એક સ્વીડન દેશ છે એમાં સ્ટોકહોમ નામની એક સિટી છે તેમાં આયોજન થયું, એટલે એનો જવાબ આવશે સ્ટોકહોમ। તો એમાં શું શું નક્કી કરવામાં આવેલું? તો વિશ્વભરમાં 5મી જૂને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો। તો મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો 5મી જૂન। 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો। અને આગળ કે ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી, બરાબર। તો આ મહત્ત્વના મુદ્દા હતા। ખરું કે ખોટું? તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે। તો લખેલું છે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્ય એટલે કે આપણે કહેવાય કે જંગલમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન અને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે। તો આ વિધાન કેવું આવશે? સાચું। તો ભારતના મુખ્ય 2 મહાકાવ્ય છે, એકનું નામ છે રામાયણ અને મહાભારત। તો મહાભારત એ વિશ્વનું સૌથી મોટું કાવ્ય ગ્રંથ છે। એમાં 1 લાખ કરતાં વધારે શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે। જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે। આ વિધાન ખરું છે કે ખોટું કહેવાનું છે? તો અહીંયા લખેલું જ છે કે જૂનાગઢમાં 3 ગુફા સમૂહ આવેલા છે। તો આ વિધાન કેવું આવશે? ખોટું। તો પહેલો ગુફા સમૂહ છે બાબા પ્યારાનો ગુફા સમૂહ, બીજું ઉપરકોટની ગુફાઓ, ત્રીજું
ખાપરા કોડિયાની ગુફાઓ. તો આમાં મોટા ભાગની ગુફા 2જી થી 3જી સદી કે 4થી સદી દરમિયાન બનેલી છે અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે. ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવામાં આવે છે? તો અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો આપણે ટોટલ 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જો છેલ્લામાં લખેલું જ છે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે અને જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. એટલે ઓપ્શન ડી આવશે. કઈ પદ્ધતિમાં મુક્ત અર્થતંત્ર જોવા મળે છે? તો અહીંયા લખેલું જ છે કે બજાર પદ્ધતિ. અમેરિકા અને જાપાન જેવા દેશોમાં બજાર પદ્ધતિ જોવા મળે છે. તો બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામ કરે છે અને નફાના કે મૂળભૂત હેતુ નફાનો હોય છે. આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર તંત્ર પણ નિયંત્રણ રાખે છે. રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એટલે કે મુક્ત અર્થતંત્ર જોવા મળે છે. એટલે જવાબ આવશે બજાર પદ્ધતિ. ચલો આગળ. ભારતને કુલ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે? તો ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશામાં 7517. તો જવાબ શું આવશે? 7517. ચલો આગળનો 23મા નંબરનો પ્રશ્ન. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો અહીંયા લખેલું જ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબનમાં વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં તેનો ખેતીનો ફાળો 25% કરતાં પણ વધારે છે. 24મો. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપની વગેરે કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? તો ટોટલ 3 ક્ષેત્રો છે. પ્રાથમિક, તો એમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી વસ્તુઓ આવશે. માધ્યમિક ક્ષેત્રમાં ઉદ્યોગ આવશે અને સેવા ક્ષેત્ર, તો સેવા ક્ષેત્રમાં સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયાઈ જહાજો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપની, પ્રવાસ, મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. એટલે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાયેલો છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ પ્રશ્ન તૈયાર રાખે. MCQમાં તો પૂછાયેલો જ છે, પણ તમારે બોર્ડની પરીક્ષા માટે પણ IMP. તો આપણે 2023-22ના બોર્ડની પરીક્ષાના સોલ્યુશન સાથે ફરીથી મળીએ. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને 22મી તારીખે એકમ કસોટી છે એનું પણ સોલ્યુશન આ ચેનલમાં જોવા મળશે. 2024, 23, 22 વિજ્ઞાનના પણ તમને અહીંયા પ્રશ્નો જોવા મળશે. સામાજિક વિજ્ઞાનના તેમજ વિજ્ઞાનના દરેક ચેપ્ટર વાઇઝ પ્રશ્નો, MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહો.